હવે કે ભાઈ હું તો થોડા દિવસનો મહેમાન છું, તો મને જરા શીરો ખાવાનું મન થયું છે, ચોખ્ખા ઘીનો શીરો કરીને મને ખવડાવો. બધાને થયું હશે દાદાની છેલ્લી ઈચ્છા છે, તે શીરો કરીને એને ખવડાવવા માંડ્યા. થોડા દિવસ ગયા એટલે દાદા કે હવે આવતા હવે મળશું, મારી છેલ્લી ઈચ્છા છે, મને બદામની રાબ પીવડાવો, એમાં તુલસીના પત્તા નાખજો. હાલો હશે રાબ પીવડાવો ડોસાને. તે રોજ રાબ ચાલુ થઈ. હવે અઠવાડિયું, 2 અઠવાડિયા, મહિનો વીતી ગયો. દાદા શીરો ખાઈને રાબ પીએ ને ધીમે ધીમે મારા દાદા ગલગોટા જેવા બનતા ગયા. ભાઈ એમને જે થોડી ઘણી જૂની શરદી હતી એ આ તુલસીના પાંદડાને લીધે હમુળગી ભાગી ગઈ. અને એમ સમજી લો ને કે 10 વર્ષ સુધી દાદાને કાંઈ પણ થાય ને એવા અણસાર નહોતા. મારા બાપા ખરેખર મૂંઝાણા. અને એક દિવસ તો દાદાને એને મોઢા મોડ કહી દીધું, હવે બસ કરો, આ શીરા ખાવાનું ને રાબ પીવાનું બંધ કરો. તમે તો અડે કડે થઈ ગયા, પણ હું ગુજરી જઈશ.